મેડમ ના ઘરે ગયો તા મેડમ તો ખાવાનું સાપડતા હતા, પછી એ તૈયાર થવા માંડી ગયા. એમ કે આજે અમારે જવાનું છે ફરવા, ત્યાં જા હું ફૂલ બ્લોક જોઉં તો ખબર પડશે. પછી મેડમે લઈ લીધી હાથમાં સાવી. હું કહું લે તું આ હકાવી લે ગાડી. મેં ગાડીની સાવી આપી, એની ખુશીમાં મને પૈસા આપી દીધા. જો 100 રૂપિયા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? આ છે છોકરીઓની સ્ટાઇલ. જો બેટરી વાળી ગાડી પણ પગુએથી ધક્કો મારે પાસે. એ તો મને એકલાને મૂકીને વહી ગઈ. લે જો ભાઈ मरना तेरे को डर नहीं लगता? પછી એના હાથમાંથી મેં ગાડી લઈ લીધી. હનુમાન દાદાના દર્શન કરીને અમે નીકળી ગયા ફરવા. તો બધાને પેલા તો હનુમાન જયંતિ છે, તો હનુમાન જયંતિની શુભકામના. થોડું મ્યુઝિક પણ સાંભળી લઉં. રસ્તામાં જાતા જ હનુમાન દાદાનું એક મંદિર આવી ગયું. ત્યાં રસ્તામાં એટલી ટ્રાફિક છે કે વાત જ પૂછો માં. આજે હનુમાન જયંતિ હતી એટલે દર વખતે હનુમાન જયંતિને દિવસે અહીંયા પ્રસાદીની પ્રથા ચાલુ હોય છે. એટલે ટ્રાફિક જો તમે. હું જે જગ્યાએ ફરવા જવાનું છે તે ઠેકાણું પણ આવી ગયું. જો મેડમ કે મારે આજે સાંઈ બાબાના દર્શન કરવા છે, ગુરુવાર છે એટલે. તો હું એને લઈને આવી ગયો શેતણીય ધામ વેરાવળમાં. તમને પણ સાંઈ બાબાના દર્શન કરવા હોય તો શેતણીય ધામ વેરાવળની અંદર આવી જાજો, કારણ કે અહીંયા છે તો નાની એવડી જગ્યા પણ બહુ મસ્ત છે જગ્યા. એમ પેલા તો આપણે દર્શન જ કરી લઈએ સાંઈ બાબાના. તમે પણ મારી સાથે દર્શન કરી લો. તમે બહારથી આવવાના હોય અને સાંઈ બાબાના દર્શન કરવા હોય વેરાવળના અંદર તો મારે કોન્ટેક્ટ કરી શકો છો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, આપણે રિપ્લાય તરત આપશું. આપણે ફ્રી હશે તો. અને હા, ઉપરથી સાંઈ બાબાના દર્શન કરીને તમે નીચે આવશો તો નીચે પણ ઘણા બધા દર્શન કરવાના સ્થળ છે. જુઓ તમે પેલા અહીંયા દર્શન કરી લો, પછી મળીએ. અહીંયા તમે સાંઈ બાબાના ઉપર દર્શન કરીને નીચે આવશો એટલે ખૂબ જ સુંદર મજાની અનોખી સુવિધા છે. નાના બાળકોથી લઈને મોટા સુધી રમત ગમતની વસ્તુ ને બધું જ છે અહીંયા. જો મને લાગે છે કે વ્લોગ ને આપણે પ્રમોશન ની જેમ કરી નાખ્યું, પણ પ્રમોશન નથી. જો કે અહીંયા જણાવવું બહુ જરૂરી છે. બહુ મસ્ત ફરવા લાયક સ્થળ છે. જુઓ હાલો આપણે અહીંયા થોડી ઘણી એન્જોય કરી લઈએ, પછી મળીએ આગળ. ફેમિલી વાતુમાં ને વાતુમાં જે દર્શન કરવાના સ્થળ છે જો એ પણ ભૂલાઈ ગયા આપણાથી. પેલા તમે અહીંયા દર્શન કરી લો. ખોડિયાલમાં છે, લક્ષ્મીમાં છે અને સરસ્વતીમાં છે. મિત્રો એટલી નાનકડી જગ્યામાં બહુ બધા દેવસ્થાન બેઠા છે, તો બધાના દર્શન કરાવી ગયો. પેલા મહાદેવના દર્શન કરી લો. આ છે શીતળા માતાજી, તમે અહીંયા પણ દર્શન કરી લો. ગણપતિ બાપ્પા અને હનુમાન દાદા એ પણ બિરાજમાન છે અહીંયા. મિત્રો આ પહેલાના જમાનામાં છે ને લોકો યુઝ કરતા આને શું કહીને મારે કઈ ખબર નથી, તમે કોમેન્ટ કરી દેજો તમારે ખબર હોય તો. પહેલાની એવી ટેકનોલોજી હતી કે જો એના ધોવાળા છે ને એ બહાર જાય, ઘરના અંદર ધોવાળા પણ ન થાય, એવી રીતનું બધું હતું. ત્યાંથી બહાર આવીએ ને તો જુઓ મહાદેવ પહાડ પર બિરાજમાન છે. શિવલિંગ છે અહીંયા મહાદેવની, જુઓ એ પણ પહાડ ઉપર. હમણાં તમને ઓલી સાઈડ થી પણ બતાવું, ત્યાંથી પણ બહુ મસ્ત દેખાય છે. મિત્રો હજી દર્શન કરવાના સ્થળ પૂરા નથી થયા. પેલા જુઓ તમે, અહીંયા છે તિરુપતિ બાલાજી, શ્રી તિરુપતિ બાલાજી. પછી અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી માતા અને ગુરુ દત્તાત્રેયને પણ અહીંયા રાખેલું છે. અને અહીંયા છે રાધા કૃષ્ણ. જુઓ અને જો મિત્રો ઓલી સાઈડ થી તો શિવલિંગ દેખાય છે, પણ અહીંયા તો સાક્ષાત મહાદેવ બિરાજમાન છે. જો અને અહીંયાથી બાજુમાં નજર કરશો તો પેલા મોર દેખાશે તમને, અને પછી ઘણી બધી વસ્તુ રાખેલી છે. જો મકાન છે બનાવેલા, જુઓ અહીંયા જોઈ લો પ્રોપર તમે પેલા બધું. અને હા, વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા મસ્ત મજાના વ્લોગ આજુબાજુના, અને પછી તમને ખબર જ છે કોમેડી વિડીયો, હેલ્પિંગ વિડીયો ને આપણું બધું. આપણી ફેમિલી સાથે તમે જોડાયા નથી તો તમે પણ જોડાઈ જજો. મેડમ એને મેં પેલા લઈ લીધો પ્રસાદ, કારણ કે એટલા દર્શન કરી લીધા, તો પછી અહીંયા પ્રસાદી દેવાતી આપણે પ્રસાદ લઈ લીધો થોડો ઘણો. અને પછી જો મેડમ ઝૂલા ખાવા માંડી ગયા. જો ભાઈ અત્યારે તો હું પણ ઝૂલામાં બેહી ગયો, પણ ઝૂલામાં બેહો ને તો એક નાનકડી એવી યાદ આવી ગઈ પેલાના ભાઈબંધો. પેલા હે ને અમે ભાઈબંધો બધા હાલીને આવતા, અને અત્યારે સાધન થઈ ગયા ને તો પણ ક્યારેક ક્યારેક પોગાય. કારણ કે પેલા તો એવું હતું ને કે વાત જ પૂછોમાં. તમે ભાઈ કોમેન્ટ કરી નાખજો જરા કે કેવી મજા આવતી આપણે સાંઈ બાબા આવતા ત્યાં બધા ભાઈ. અને ભાઈ આ એ જગ્યા છે જ્યાં અમે બધા ભાઈબંધો ભેગા થઈ અને પ્રસાદી લેવા આવતા. જો દર ગુરુવારને દિવસે અહીંયા પ્રસાદી મળે છે. અત્યારે તો બંધ છે, કારણ કે અમે બપોરના ટાઈમે આવ્યો, બપોરના ટાઈમે ન હોય. મેડમ ને મેં ધકેલી દીધા છે સોડા લેવા માટે, કારણ કે થાકી ગયો તો બહુ, એટલે પેલા આપણે સોડા પી લઈએ લીંબુ. ખુરશી ઉપર બેસીને સોડાની વાટ જોતો તો મેડમ છે ને તડકેથી સાયા આવી ગયા, કેમ કે પગું ધકતા હતા. અમે સંપલ પહેરીને આવ્યો, પણ સંપલ બરાબર રાખી દીધા. ભાઈ ફાઇનલી સોડા આવી ગઈ, એટલે જો આપણે પેલા સોડા પી લઈએ. હાલો તમે પણ સોડા પીવો. બપોરના ટાઈમે આવ્યા, કારણ કે મારે સવારના તો નર્સરીએ જવાનું હોય, એટલે બપોરના ટાઈમે હું લઈને આવ્યો તો બપોરના તો તડકો તોડી નાખે, એટલે સોડા લેવી તો જરૂરી છે.
મેડમે પણ એના માટે એક લઈ લીધી અને મેં પણ લઈ લીધી. પેલા આપણે સોડા પી લઈએ પછી મળીએ આગળ. ફેમિલી આપણા બ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખશો. આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.